સ્થાપત્ય કુદરત સંલગ્ન બાયોફિલિક સ્થાપત્ય. લેખક હેમંત વાળા. નવા શબ્દો એટલે નવીન વાત એમ સાબિત કરવાના પ્રયત્નો અને તે માટે જોરશોરથી વગાડાતા વાજા. આ પ્રથા પ્રચલિત થતી જાય છે. આવી જ એક બાબત સ્થાપત્યના ક્ષેત્રમાં આજકાલ ચર્ચામાં છે. તે છે બાયોફિલિક અર્થાત કુદરત સંલગ્ન સ્થાપત્ય. એક રીતે જોતાં આ શબ્દનો અર્થ એવો નીકળે છે કે જીવનની શરૂઆત તથા વિકાસ સાથે સંકળાયેલું. આ વાત બહુ મોટી છે, ઉદ્દેશ પણ પ્રશંસનીય છે, પણ પરિણામ આવવાનું બાકી છે. અહીં વપરાશકર્તાને કુદરતની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કરાય છે. વાતાવરણ અને કુદરતના વિવિધ પાસા સાથે વ્યક્તિને રૂબરૂ કરાય છે. આ માટે ચોક્કસ પ્રકારની ટૂલકીટ સાધન સામગ્રી વિકસાવવામાં આવી છે. મકાનની અંદર કુદરતી પ્રકાશ, તડકો છાંયડો આવવા દેવો. મકાનની અંદરના ભાગે ઝાડ, છોડ, વેલ ઉગી શકે તેવી વ્યવસ્થા રાખવી. દિવાલ અને છતને પણ વેલ આચ્છાદિત બનાવવી. મકાનના આંતરિક ભાગમાં પાણીના વિવિધ પ્રમાણ માપવાળા કુંડનું આયોજન કરવું. મકાનની અંદર કંઈક અંશે અનિયંત્રિત લાગે એવી લીલોતરી ઉગાડવી. નજરે ચડે એવી જગ્યાએ ખાસ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો. મકાનની અંદર કુદરતી રીતે પવનની સંભાવના વધે એવી રચના કરવી. કુદરતના ઉત્સવીય અંગોને મકાન થકી જાણે આલિંગન અપાતું હોય તેવો ભાવ સ્થાપિત કરવા પ્રયત્ન કરવો. કુદરતી જણાય તેવા રંગોનો વ્યૂહાત્મક ઉપયોગ કરવો. ઉપકરણોના ઉપયોગ વગર મકાનની અંદરનું તાપમાન યોગ્ય સ્તરે જળવાઈ રહે તેવી પરોક્ષ યોજના કરવી. કુદરતમાં જોવા મળતા આકાર, ભાત, ગોઠવણને વધુ સાંદર્ભિક રીતે પ્રયોજવા. પર્યાવરણના સ્થાનિક પરિબળો પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ આપવો. આ અને આવા નુસ્ખાથી સ્થાપત્યને કુદરત સંલગ્ન બનાવાય છે. આમ કરવાથી મકાનનો અંગાર પદચિહ્ન કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થવાની સંભાવના રહે છે. પણ તે કેટલી અસરકારકતાથી ઓછી થાય છે તે માટે કોઈ ચોક્કસ આંકડા પ્રાપ્ત નથી. અહીં કુદરત સાથે જોડાવાની માનવીની તત્પરતા માટે લાગણીને ન્યાય અપાતો હોય તેમ લાગે છે. પણ તે ન્યાયની માત્રા, તેના પ્રકાર તથા તેની સફળતા માટે હજુ ચોક્કસ તારણો નીકળ્યા નથી. અહીં માનસિક શાંતિની વાત પણ થતી હોય છે, જે ક્યાંક કારગત પણ નીવડે. આજુબાજુ રહેલી કુદરતી પરિસ્થિતિ માનસિક તંદુરસ્તી માટે મદદગાર થઈ શકે. જોવાનું એ છે કે માનસિક અશાંતિ સર્જનાર અન્ય પરિસ્થિતિને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરાય છે કે નહીં. કુદરત સાથે જોડાવાથી શારીરિક ફાયદા પણ થતા હોય છે, પણ સમજવાની વાત એ છે કે પ્રવર્તમાન સંજોગોમાં નુકસાન કરતી બાબતો વધારે હાવી થયેલી જોવા મળે છે. કુદરત સંલગ્ન સ્થાપત્ય આમ તો સરળ લાગે, પણ તેના રચનાકીય પાસા જોતા તેમ જણાતું નથી. તેની પણ પોતાની જટિલતા છે. કુદરત પ્રત્યેનો લગાવ એક બાબત છે અને આર્થિક સમીકરણ બીજી બાબત છે. આ પ્રકારની રચના સમાજના મોટા ભાગના વર્ગને અનુલક્ષીને થઈ શકે તેવી સંભાવના ઓછી છે. કદાચ કાલે પરિસ્થિતિ બદલાઈ પણ શકે. અત્યાર સુધીના પ્રાપ્ય ઉદાહરણો પરથી તો એમ જણાય છે કે કુદરતથી વિમુખ થતો વર્ગ, અને તે પણ પોતાની સંપન્નતાના માપદંડને કારણે, આ પ્રકારે કુદરત સાથે નિયંત્રિત રીતે જોડાવાની ચેષ્ટા કરે છે. જે વ્યક્તિ કુદરત સાથે અનિયંત્રિત લાગણીથી જોડાયેલા છે તેના માટે આવા બાહ્ય પ્રયત્નો જરૂરી નથી. તેઓની જીવનશૈલીમાં જ કુદરત વણાયેલી હોય છે. વળી જે લોકો માટે આશરો જ મહત્વનો છે તેઓ બીજી લાગણીઓથી પોતાને અલગ જ રાખવા જરૂરી ગણે છે.
પણ બાંધકામનું ક્ષેત્રફળ જ જરૂરી માત્રામાં ઉપલબ્ધ ન હોય ત્યાં ઝાડ પાણી માટે એક ઓરડો કેવી રીતે ફાળવી શકે? કુદરત સંલગ્ન સ્થાપત્યમાં ક્યાંક બહાર અંદરની રેખાને લુપ્ત કરવાનો પ્રયત્ન કરાય છે. ભારતના પરંપરાગત રહેણાંક માટે આ બાબત સામાન્ય હતી. કુદરત સંલગ્ન સ્થાપત્યમાં મકાનની અંદરના ભાગમાં આકાશ સુધી ખુલ્લો વિસ્તાર રચવામાં આવે છે. આ બાબત પણ અહીં સામાન્ય હતી. પરંપરાગત આવાસમાં બનાવતા ચોકથી આવાસની અંદર હવા ઉજાસની માત્રા તો જળવાઈ રહેતી, પણ સાથે સાથે આવાસનું આંતરિક તાપમાન પણ અનુકૂળ સ્તરે જળવાતું. કુદરત સંલગ્ન સ્થાપત્યમાં વરસાદના પાણીના ઉપયોગની જે વાત કરવામાં આવે છે તેવું તો વર્ષોથી આપણે ત્યાં થતું આવ્યું છે. આપણી પરંપરા પ્રમાણે તો સ્થાપત્ય જ નહીં, સંપૂર્ણ જીવન જ કુદરત સંલગ્ન રહ્યું છે. કુદરતને આપણે સ્વીકારી છે, આવકારી છે, ગ્રહણ કરી છે, સન્માનિત કરી છે, અનુસરી છે અને અંતે પામી છે. કુદરત હિતકારી છે અને તેની સાથે યોગ્ય તાલમેલ જરૂરી છે. તે આપણી સંસ્કૃતિમાં સ્થાપિત થયેલું છે. આપણે ત્યાં કુદરત માત્ર હિતકારી અને ઈચ્છનીય નથી, તે પૂજનીય પણ છે. આ નવી ઉભરેલી સ્થાપત્ય શૈલી ક્યાંક આપણને એમ જણાવવા માંગે છે કે આપણી સંસ્કૃતિમાં જે મૂલ્યો અનુસરાતા હતા તે આજે પણ અનુસરવા યોગ્ય છે. આજે પણ એટલા જ સાંદર્ભિક અને યથાર્થ છે. જો કે આજના સમયે પશ્ચિમમાંથી ઉડીને આવેલી આ વાતને નવી ગણાવાય છે, આ શૈલીને નવીન ગણાવાય છે, પણ આ શૈલી તો સનાતન સંસ્કૃતિના સંસ્કારમાં વસેલી છે. કુદરત સંલગ્ન સ્થાપત્ય ત્યારે જ યથાર્થ બને છે જ્યારે કુદરતને પ્રયત્નપૂર્વક મકાનની અંદર ઉમેરવાનો પ્રયત્ન કરવામાં ન આવે. એ સમજી લેવું પડે કે કુદરતને પણ કુદરતી માહોલમાં પાંગરવું ગમે છે.